મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરસ્કાર અને સન્માન 2025 જોઈશું. ખૂબ જ અગત્યનો વિડીયો રહેશે કેમ કે આમાંથી 100% પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. બધી જ માહિતી આપણે ફોટા સાથે જોઈશું, જેથી તમને સરળતાથી યાદ રહી જાય અને આવનાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમને ફટાફટ છે તેનો જવાબ આવડી જાય. જોઈએ. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 કોણ જીત્યું છે? તો હાલમાં જ ભારત છે તે જીતી ગયું છે. ખાસ યાદ રાખજો, 2025નો અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ કોણ જીત્યું? ભારત જીત્યું છે અને સતત આ બીજી વખત જીત્યું છે. 2023માં પણ ભારત જીત્યું હતું અને 2025માં પણ ભારત જીતી ગયું છે. આના વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. જે પ્રશ્નો પૂછાઈ શકે તેવા તમામ તથ્યો છે આપણે એ વિડીયોની અંદર આવરી લીધેલા છે. વર્ષ 2025માં કેટલા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે? જવાબ આવશે 139 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાંથી પદ્મવિભૂષણ 7 વ્યક્તિઓને, પદ્મભૂષણ 19 વ્યક્તિઓને અને પદ્મશ્રી છે તે 113 વ્યક્તિઓને આપવામાં આવેલ છે. પદ્મ એવોર્ડ 2025 કરીને આપણો એક વિડીયો છે, તેની અંદર તમામ માહિતી છે તે આપેલી છે. એ પણ તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો, કેમ કે આમાંથી 100% પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. વાત કરીએ કે ગુજરાતીઓને મળેલ પદ્મ એવોર્ડ આપણા માટે મોસ્ટ આઈએમપી રહેશે. કુમુદિની રજનીકાંત લાખિયા, તેને કલા માટે પદ્મવિભૂષણ છે તે આપવામાં આવ્યો છે. એકમાત્ર ગુજરાતી છે કુમુદિની રજનીકાંત લાખિયા, જેને પદ્મવિભૂષણ મળ્યો છે 2025માં. પંકજ પટેલ, તેમને ઉદ્યોગ માટે પદ્મભૂષણ એવોર્ડ મળ્યો છે. પદ્મભૂષણ મેળવનાર પણ એક જ વ્યક્તિ છે, પંકજ પટેલ. બાકી બધાને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. ચંદ્રકાંત શેઠ, એજ્યુકેશન માટે તેઓને પદ્મશ્રી મળેલો છે. ત્યારબાદ ચંદ્રકાંત સોમપુરા છે, આર્કિટેક્ચર માટે એટલે કે સ્થપતિ માટે તેઓને પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે. ત્યારબાદ લવજીભાઈ નાગજીભાઈ પરમારને કલા ક્ષેત્રે પદ્મશ્રી, રતનકુમાર પરિમુને આર્ટ એટલે કે કલા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. સુરેશ હરિલાલ સોનીને સોશિયલ વર્ક માટે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. અને છેલ્લે છે તુષાર દુર્ગેશભાઈ શુક્લા. તુષાર શુક્લાને એજ્યુકેશન માટે પદ્મશ્રી એવોર્ડ છે તે આપવામાં આવેલો છે. તો 8 તમે યાદ રાખી લેજો. આપણે ફોટોઝ પણ જોઈ લઈએ જેથી તમને સરળતાથી યાદ રહે. આ છે કુમુદની લાખિયા પદ્મવિભૂષણ અને આ છે પંકજ પટેલ, જેમને વેપાર અને ઉદ્યોગ માટે પદ્મભૂષણ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ચંદ્રકાંત શેઠ, તુષાર શુક્લા, ચંદ્રકાંત સોમપુરા, પરમાર લવજીભાઈ, રતનકુમાર પરિમુ અને સુરેશ સોની, આ બધાને પદ્મશ્રી મળેલો છે, તો એ પણ યાદ રાખજો. જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા? તો તે 4 ખેલાડીઓ છે. કોણ કોણ છે? મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. આ છે ડી ગુકેશ, આ છે મનુ ભાકર, આ છે હરમનપ્રીત સિંહ અને આ છે પ્રવીણ કુમાર. પ્રવીણ કુમાર છે તે પેરા એથ્લેટિક છે. હરમનપ્રીત સિંહ તે હોકી ટીમના કેપ્ટન છે. મનુ ભાકર શૂટિંગની રમત સાથે સંકળાયેલ છે અને ડી ગુકેશ છે તે ચેસની રમત સાથે સંકળાયેલ છે. ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન તેઓ બનેલા છે. જાન્યુઆરી 2025માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદને. આ છે ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદ, 2025નો પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ મેળવનાર. વર્ષ 2024 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો સાહિત્ય અકાદમી પુરસ્કાર છે તે દિલીપ ઝવેરીને મળેલો છે. એમની કૃતિ છે ભગવાનની વાતો, તેના માટે ખાસ યાદ રાખજો, પૂછવામાં આવે ભગવાનની વાતો કોની કૃતિ છે? દિલીપ ઝવેરીની છે, તેના માટે તેને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે.
હિન્દી ભાષા માટે પૂછે તો યાદ રાખજો ગગન ગિલ, આ છે ગગન ગિલ અને આ છે દિલીપ ઝવેરી. હિન્દી ભાષા માટે તેઓને ગગન ગિલને છે તે સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે અને ગુજરાતી ભાષા માટે દિલીપ ઝવેરીને. વ્યાસ સન્માનથી કોને નવાજવામાં આવ્યા છે? તો 34મું વ્યાસ સન્માન છે તેનાથી સૂર્યબાલાને નવાજવામાં આવ્યા છે. એટલે હાલમાં જ વ્યાસ સન્માનની જાહેરાત કરવામાં આવેલી. કોને મળેલું છે? સૂર્યબાલા. સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 માટે સંસ્થાકીય કેટેગરીમાં કોની પસંદગી કરવામાં આવી છે? ઇન્કોઇઝની પસંદગી કરવામાં આવી છે, જેનું પૂરું નામ થાય છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ. તો આને છે તે સંસ્થાકીય કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવશે. જાન્યુઆરી 2025માં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળેલો છે, જેમાંથી 32 રેગ્યુલર છે અને 2 લાઈફ ટાઈમ છે. એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો જોઈ લેજો. કયા રાજ્યે સિંધુ ખીણની સંસ્કૃતિની સ્ક્રિપ્ટ ડીકોડ કરનાર વ્યક્તિ અથવા સંસ્થાને $1 મિલિયન ઇનામની જાહેરાત કરી છે? તો એ છે તમિલનાડુ. તમિલનાડુના મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે કે સિંધુ ખીણની સંસ્કૃતિની જે લિપિ છે તે આજ સુધી કોઈ ઓળખી શક્યું નથી અથવા તો તેને ડીકોડ કરી શક્યા નથી. તો જો કોઈ તેને ડીકોડ કરી શકે તો તેના માટે $1 મિલિયન ઇનામની જાહેરાત છે તે કરવામાં આવી છે. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો? જવાબ આવશે મિશેલ બેચેલેટને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 મળ્યો છે. આ છે મિશેલ બેચેલેટ. 73મી મિસ યુનિવર્સ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો 73માં મિસ યુનિવર્સ બન્યા છે વિક્ટોરિયા કેજેર થેલ્વિગ, જે ડેનમાર્ક દેશના છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. 54માં દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? મિથુન ચક્રવર્તીને સન્માનિત કરવામાં આવ્યા છે. તમે અહીં જોઈ શકો દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે આપણા વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના હસ્તે મિથુન ચક્રવર્તીને આપવામાં આવેલો છે. નવેમ્બર 2024માં તેમની નવલકથા ઓર્બિટલ માટે બુકર પ્રાઇઝ 2024 કોણે જીત્યું છે? બુકર પ્રાઇઝ 2024 છે તે સમંથા હાર્વેએ જીત્યું છે. આ તેમની બુક છે ઓર્બિટલ, તેના માટે તેઓને બુકર પ્રાઇઝ છે તે આપવામાં આવેલું છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે જેની એરપેનબેકને મળ્યો છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિસેમ્બર 2024માં કેટલા બાળકોને વડાપ્રધાનનો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો છે? જવાબ આવશે 17 બાળકોને આ વર્ષે છે તે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ડિસેમ્બર 2024માં 27મી SIES શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે ડૉક્ટર S જયશંકરને એનાયત કરવામાં આવ્યો છે. S જયશંકર છે તે આપણા વિદેશ મંત્રી છે. તેઓને શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર મળેલો છે. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2024માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ માટે ગોલ્ડન પીકોક એવોર્ડ છે તે મળ્યો છે? જવાબ આવશે ટોક્સિક. ગોલ્ડન પીકોક એવોર્ડ બેસ્ટ ફિલ્મ ટોક્સિક. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો તે છે ફિલિપ નોયલ. ફોટોમાં તમે જોઈ શકો ફિલિપ નોયલ
સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તેઓને મળ્યો છે. શ્રી રવિશંકરને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી એનાયત કરવામાં આવ્યો છે? જવાબ આવશે ફિજી ગણરાજ્ય. અહીં તમે ફોટોમાં જોઈ શકો, આ છે શ્રી રવિશંકર મહારાજ. 2024માં કોમનવેલ્થ ઓફ ડોમિનિકાએ કોને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી છે? જવાબ આવશે નરેન્દ્ર મોદી. તમે અહીં ફોટોમાં જોઈ શકો, ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર નરેન્દ્ર મોદીને મળ્યો છે. 2024માં નાઇજીરિયાનું બીજું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર કોને એનાયત કરવામાં આવ્યું છે? તો એ પણ નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવ્યું છે. કોને રેમન મેગ્સેસે એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? હાયાઓ મિયાઝાકી. આ છે હાયાઓ મિયાઝાકી, જેમને રેમન મેગ્સેસે એવોર્ડ 2024 મળ્યો છે. ક્યાંના છે? તો જાપાનના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિસેમ્બર 2024માં કયા દેશના સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી નવાજવામાં આવ્યા હતા? તો જવાબ આવશે કુવૈત. કુવૈત દેશનો જે સર્વોચ્ચ સન્માન છે ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર તે નરેન્દ્ર મોદીને આપવામાં આવેલો છે. ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે 2024 માટે નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો એ બે નામ છે જોન હોપફિલ્ડ અને જોફી હિલ્ટન. તમે અહીં જોઈ શકો, બંનેના ફોટો પણ આપેલા છે. ભૌતિકશાસ્ત્ર માટે તેઓને મળેલો છે. ત્યારબાદ 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો શાંતિ પુરસ્કાર છે તે નિહોન એડાંક્યો જે જાપાનીઝ સંસ્થા છે તેને મળેલો છે. તમે તેનો લોગો પણ જોઈ શકો છો, નિહાન એડાંક્યો જાપાનીઝ સંસ્થા. સ્વાસ્થ્ય નિર્માણ માટે કઈ ભારતીય સંસ્થાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOનો 2024નો નેલ્સન મંડેલા એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે? ભારતીય સંસ્થા છે અને સંસ્થાનું નામ છે નિમ્હાન્સ. અહીં તમે જોઈ શકો, આ સંસ્થા છે તે ભારતના બેંગલુરુમાં આવેલી છે. સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ કયા રાજ્યમાં આવેલું છે? તે યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવ્યું છે. તો અહીં જવાબ આવશે આપણું ગુજરાત. ગુજરાતમાં છે તે સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ આવેલું છે. તેના વિશે માહિતી મેળવીએ તો સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય એ 2001ના ગુજરાત ભૂકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે, જે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ટેકરી ઉપર આવેલું છે. ભુજિયો જે ડુંગર છે તેના ઉપર આવેલું છે. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એટલે કે GSDMA દ્વારા વિકસાવવામાં આવ્યો છે અને KPMG સલાહકાર સેવાઓ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત થાય છે. તો ગુજરાતનું છે, ખાસ યાદ રાખજો. ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 માટે કયા ભારતીય પર્યાવરણવાદીની પસંદગી કરવામાં આવી છે? તો છે આલોક શુક્લા. આ છે આલોક શુક્લા, જેની ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2024માં લતા મંગેશકર દીનાનાથ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સન્માનિત કરવામાં આવ્યા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો છો. 71મી મિસ વર્લ્ડ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? ક્રિસ્ટીના પિઝાકોવાએ જીત્યો છે, જે ચેક રિપબ્લિક દેશના છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે ક્રિસ્ટીના પિઝાકોવા, મિસ વર્લ્ડ 2024.
અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં 2024 માટે નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો તે ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ રોબિન્સનને આપવામાં આવ્યો છે. તમે 3 ફોટો પણ અહીં જોઈ શકો છો. સાહિત્ય ક્ષેત્રે 2024 માટે નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? હાન કાંગને મળેલો છે. આ છે હાન કાંગ. એમને નોબેલ પ્રાઇઝ છે તે સાહિત્યમાં એટલે કે લિટરેચરમાં આપવામાં આવેલો છે. કયા રાજ્યના કપડ અને ચાલ બીચને વૈશ્વિક બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો જવાબ આવશે કેરળને. કેરળમાં આવેલા છે કપડ અને ચાલ બીચ, તેને વૈશ્વિક બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવેલું છે. 58મા જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જ્ઞાનપીઠ પુરસ્કાર છે 58મો તે ગુલજાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને આપવામાં આવેલો છે. આ છે ગુલજાર અને આ છે જગતગુરુ રામભદ્રાચાર્ય. 2024માં 33મા સરસ્વતી સન્માન 2023 માટે કયા મલયાલમ કવિની પસંદગી કરવામાં આવી છે? તો 2023 માટે છે તે પ્રભા વર્માને મળેલો છે. આ છે પ્રભા વર્મા. તેઓને સરસ્વતી સન્માન છે તે 2023નું મળેલું છે. 2023નું પૂછાય તો પણ ખાસ યાદ રાખજો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, યુનેસ્કોનો પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ 2024 કોને મળ્યો છે? આપણા ગુજરાતમાં છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. 2, અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 કોણ જીત્યું? 3, 2025માં કેટલા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે? ગુજરાતી કેટલા છે? 8 ગુજરાતી છે. એ ગુજરાતી ખાસ યાદ રાખી લેજો અને ટોટલ કેટલા લોકો છે તે અહીં જણાવી દેજો. 2025માં કયા એક ગુજરાતીને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો છે? 2025માં એક જ વ્યક્તિને પદ્મ વિભૂષણ મળેલો છે. આપણે આગળ વાત કરી ગયા, તો નામ જણાવી દેજો. PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને આની PDF મળી જશે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.